चलो गुड मॉर्निंग स्टूडेंट्स फाइनेंशियल मैनेजमेंट पॉलिसी फर्स्ट चैप्टर जैसे આપણે આજે સ્ટાર્ટ કરશું which is about introduction to financial management. Introduction to चलो तो હવે પહેલા આપણે થોડી એક્ઝામ વિશે જે છે ડિસ્કશન કરી લઈએ તો ગઈકાલે યુનિવર્સિટીમાંથી જે છે તમારી એક્ઝામનો સર્ક્યુલર આવ્યો છે અને આ સર્ક્યુલર પ્રમાણે 18 થી 22 તારીખની અંદર યુનિવર્સિટી પોર્ટલમાં તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે કે whether you want to appear for offline exams or for online exam. બરોબર છે 22 તારીખ સુધીમાં તમે તમારા ઓપ્શન સબમિટ કરશો પછી મેજોરિટી વિનના આધારે બરોબર છે એટલે કે 50% થી વધારે સ્ટુડન્ટ્સે જે ઓપ્શન સિલેક્ટ કર્યું હશે ઈ ઓપ્શન પ્રમાણે એક્ઝામ લેવામાં આવશે બરોબર છે એટલે એવું મગજમાં ના રાખતા કે એક્ઝામ ખાલી ઓનલાઈન હશે કે એવું ના રાખતા કે એક્ઝામ ખાલી ઓફલાઈન હશે યુનિવર્સિટી આ ઓપ્શન ઉપરથી મેજોરિટી મત જોઈ અને 26 તારીખ સુધીમાં એનું ડિસિઝન આપશે કે ભાઈ તમારી એક્ઝામ ઓફલાઈન છે કે ઓનલાઈન છે બરોબર છે તો આપણે હવે બંને પ્રિપેરેશન કરવાની રહેશે ઓનલાઈન એક્ઝામની એઝ વેલ એઝ ઓફલાઈન એક્ઝામ ચલો તો બંને પ્રિપેરેશન આપણે સાથે જે છે કરશું તો નાઉ ઓપન અવર ફર્સ્ટ ચેપ્ટર ઇન્ટ્રોડક્શન ટુ એફએ તો સી what is meant by finance and financial management બરોબર છે તો ફાઇનાન્સ એટલે શું અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એટલે શું ડિસ્કસ ઇવોલ્યુશન એન્ડ અપ્રોચ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ નું ઇવોલ્યુશન એટલે કે એની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ એનો અપ્રોચ એનો અભિગમ શું છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે તો હવે તમને બધાને ખબર જ છે કે ફાઇનાન્સ એટલે શું નામ વિટામિન એમ મની તો see business concern need finance to meet their requirement in the economic world. Any kind of business activity depends on the finance. Hence finance is called as lifeblood of business organization. તો ફાઇનાન્સ છે એને બિઝનેસ ઓર્ગેનાઇઝેશન નું લાઈફ બ્લડ કહેવાય બરોબર છે બોલ્ડ લેટર છે બટ સ્ટીલ અંડરલાઈન કર્યો એમસીક્યુ ની રીતે પૂછાય છે કે વોટ ઇઝ ધી પોઝિશન ઓફ ફાઇનાન્સ ઇન ધી બિઝનેસ તમને ઓપ્શન માં આપે લાઈફ બ્લડ પછી બીજું આપે વેરિયસ ઓર્ગન ત્રીજું આપે હાર્ટ અને ચોથું આપે માઇન્ડ તો લાઈફ બ્લડ છે બરોબર છે ઇટ ઇઝ લાઈફ બ્લડ ઓફ ધી business. Whether the business concerns are big or small, they need finance to fulfill their business activity. તો business છે એ લાર્જ હોય કે સ્મોલ એને પોતાની બિઝનેસ એક્ટિવિટી પૂર્ણ કરવા માટે ફાઇનાન્સની જરૂર પડે છે ટૂંકમાં ફાઇનાન્સ ઇઝ inevitable for the business.
the activities are concerned with economic activity. તો મોડર્ન વર્લ્ડમાં તમામ પ્રવૃત્તિઓ છે એવી જે ઇકોનોમિક છે and very particular to earning profit through any venture or activity. તો કોઈ પણ સાહસ કે કોઈ પણ એક્ટિવિટી દ્વારા પ્રોફિટ અર્ન કરવો તો એ બધી ઇકોનોમિક એક્ટિવિટી કહેવાય. The entire business activities are directly related with making profit. According to economic concept of factors of production, તમે સ્ટાન્ડર્ડ 11 અને FY બંને સ્ટાન્ડર્ડ ની અંદર તમે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન ભણ્યા ઉત્પાદનના સાધન. તો there are four factors of production: land, labor, capital અને entrepreneur. હવે બિઝનેસ માંથી જે પ્રોફિટ થાય આ પ્રોફિટ માંથી આપણે લેન્ડ ને શું પે કરીએ? રેન્ટ પે કરીએ. લેબર ને શું પે કરીએ? વેજીસ પે કરીએ. કેપિટલ ને શું પે કરીએ? ઇન્ટરેસ્ટ પે કરીએ. અને ઈ પછી જે વધે રિમેનિંગ અમાઉન્ટ, રેસિડ્યુઅલ અમાઉન્ટ, that is called profit for the entrepreneur. બરોબર છે? જે રિમેનિંગ અમાઉન્ટ બાકી રહે આ રિમેનિંગ અમાઉન્ટ એ એન્ટરપ્રેન્યોર માટે પ્રોફિટ છે એમ કહી શકાય. Hence, a business person need finance to meet all the requirement. તો લેન્ડ નું રેન્ટ ચૂકવો, લેબર ને વેજીસ ચૂકવો, કેપિટલ નું ઇન્ટરેસ્ટ ચૂકવો, એન્ટરપ્રેન્યોર ને પ્રોફિટ આપવા, આ બધાય માટે બિઝનેસ યુનિટ ને જરૂર કેની પડે? ફાઇનાન્સ. બરોબર છે? એટલે કે મની ઇઝ રિક્વાયર્ડ at all stages of the business, whether it is establishment stage, whether it is expansion stage, whether it is modernization stage, or whether it is innovation stage. કોઈ પણ સ્ટેજ ની અંદર ફાઇનાન્સ is required. Hence, finance may be called as capital, investment, fund, etc. બરોબર છે? અટવો કેપિટલ, ઇન્વેસ્ટમેન્ટ, ફંડ આ ત્રણ વર્ડ નો મીનિંગ જુદો જુદો છે. ત્રણેય વર્ડ છે એ અલગ અલગ વસ્તુ બતાવે છે. બધાના કેરેક્ટર્સ યુનિક છે. Increasing the profit is the main aim of any kind of economic activity. તો તમામ પ્રકારની ઇકોનોમિક એક્ટિવિટીનો મેઇન એમ શું છે? તો કે પ્રોફિટ ઇન્ક્રીઝ કરવો, નફો વધારવો. Now, meaning of finance. તો finance can be defined as the art and science of managing money. તો બિઝનેસ ની અંદર જે મની છે, જે નાણું છે, એને મેનેજ કરવા માટેની સાયન્સ, એને મેનેજ કરવા માટેનું આર્ટ, એને શું કહેવાય? ફાઇનાન્સ કહેવાય. It includes financial service and financial instrument. તો આની અંદર તમામ ફાઇનાન્શિયલ સર્વિસ આવી જાય, ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવી જાય. Finance also is referred as the provision of money at the time when it is needed. જો પૈસાની જ્યારે જરૂર હોય ત્યારે જો પૈસા તમારી પાસે ધંધામાં હોય તો એને ફાઇનાન્સ કહેવાય. જ્યારે પૈસા ધંધામાં જરૂર ના હોય, when it is not required, અને એ ટાઈમે જો તમારા પાસે ધંધામાં ફાઇનાન્સ હોય તો એનો કોઈ મતલબ નથી. Finance function is the procurement of fund and their effective utilization in business concern. ચલો આ સેન્ટેન્સ ની અંડરલાઈન કરજો. બરોબર છે? આ MCQ ની અંદર પૂછાઈ શકે કે what is finance function? તો finance function
is procurement of fund and their effective utilization in the business. तो बिजनेस ની અંદર જ્યારે આપણે ફંડની જરૂરિયાત હો બરાબર છે ત્યારે આ ફંડ પ્રોક્યુર કરવો એટલે કે પ્રાપ્ત કરવો અને બિઝનેસ ની અંદર એનો ઇફેક્ટિવ યુટિલાઇઝેશન અસરકારક ઉપયોગ થાય છે કે નહીં એ જો આ બંને કામ સાથે ફાઇનાન્સ ફંક્શન જોડાયેલું છે અને આની પહેલાનું સેન્ટેન્સ આપણે અંડરલાઈન કેવું કહ્યું તો કે ફાઇનાન્સ ઇઝ કોલ્ડ લાઈફ બ્લડ or business organization. चलो तो concept of finance include capital, fund, money and amount. But each word is having unique meaning. Studying the concept of finance becomes an important part of business concern. Chalo, now definition of finance. So finance is an art and science of managing money. પછી ઓક્સફોર્ડ ડિક્શનરીએ લીધું છે વર્ડ ફાઇનાન્સ કોનોટ્સ મેનેજમેન્ટ ઓફ મની પૈસા મેનેજ કરવા વેબસ્ટર્સ 9th ન્યૂ કોલેજિયેટ ડિક્શનરી તો એમાં કીધું છે કે ફાઇનાન્સ ઇઝ ધી સાયન્સ ઓન સ્ટડી ઓફ ધી મેનેજમેન્ટ ઓફ ફંડ તો ફંડના મેનેજમેન્ટનો સ્ટડી કરવો એને રિલેટેડ સાયન્સ એ શું છે તો કે આપણું ફાઇનાન્સ છે. Now definition of business finance. બરોબર છે ઓલું ફાઇનાન્સ જે આપણે ભણ્યા it was just separate finance. હવે ધંધામાં ફાઇનાન્સ એટલે શું તો see according to Wheeler business finance is that business activity which concern with the acquisition and conversion of capital fund in meeting financial need and overall objectives of a business enterprise. તો ધંધાની અંદર કેપિટલ ફંડ એક્વાયર કરવા અને એને કન્વર્ટ કરવા એન્ડ ઓવરઓલ ઓબ્જેક્ટિવ્સ અને ધંધાના ઓવરઓલ ઓબ્જેક્ટિવ્સ અચીવ કરવા. નાઉ અકોર્ડિંગ ટુ ગુડમેન એન્ડ ડુગલ તો બિઝનેસ ફાઇનાન્સ કેન broadly be defined as activity concerned with planning, raising, controlling and administering of fund used in the business. તો ધંધામાં જે ફંડનો ઉપયોગ કરીએ છીએ આ ફંડનું પ્લાનિંગ કરવું આ ફંડ રેઝ કરવા આ ફંડનો કંટ્રોલ કરવો ફંડ એડમિનિસ્ટર કરવું તો આ બધી વસ્તુ જે છે એનો સમાવેશ બિઝનેસ ફાઇનાન્સમાં થાય છે. ચલો then in the word of Prather and Ward so business finance deals primarily with raising, administering and disbursing fund by privately owned business unit operating in non-financial field of industry.
તો ઇન્ડસ્ટ્રી અને નોન ફાઇનાન્શિયલ ફિલ્ડમાં જે યુનિટ કામ કરે છે તો આવા યુનિટ માટે ફંડ રેઝ કરવા, એડમિનિસ્ટર કરવા અને એને ડિસ્બર્સ કરવા એટલે કે ફંડની વહેંચણી કરવી, ડિસ્ટ્રીબ્યુટ કરવું, તો બધી વસ્તુ ફાઇનાન્સ ફંક્શનમાં ઇન્ક્લુડ થાય છે. Now meaning and definition of financial management. So to understand the meaning of financial management, one must understand the meaning of finance and management separately. તો એ કે સૌથી પહેલા ફાઇનાન્સ નો મતલબ સમજો જે આપણે ઓલરેડી જોઈ ગયા. મેનેજમેન્ટ નો મતલબ સમજો તો મેનેજમેન્ટ તો આપણે સેલ્સ સ્ટાન્ડર્ડ 12 ઓસીમાં ભણતા આવીએ છીએ. તો ફાઇનાન્શિયલ means procuring source of money supply and allocation of this resource on the basis of forecasting monetary requirement of the business. Management એટલે શું તો કે planning, organization, coordination and control of human activity and physical resource for achieving objective of an enterprise. So thus FM is that part of business management which is concerned with planning and controlling firm's financial resource. Now the term FM, Solomon it is concerned with the efficient use of an important economic resource, namely capital fund. તો જો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કેની સાથે જોડાયેલું છે તો કે આપણા બિઝનેસનો ઇમ્પોર્ટન્ટ સોર્સ, અને કયો ઇમ્પોર્ટન્ટ સોર્સ છે ફાઇનાન્સ. તો એ ફાઇનાન્સના ઇમ્પોર્ટન્ટ ઇકોનોમિક રિસોર્સ અને એનો એફિશિયન્ટ યુઝ ધંધામાં કેવી રીતે કરવો એની સાથે જોડાયેલું સાયન્સ એને કહેવાય FM. The most popular and acceptable definition of FM as given by S.C. Kulcham is FM deals with procurement of fund and their effective utilization in the business. Same આ વસ્તુ આવી ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એટલે શું તો કે ધંધા માટે ભંડોળની પ્રાપ્તિ કરવી. ટૂંકમાં પૈસાની જરૂર હોય ત્યારે પૈસા મેળવવા અને ઇફેક્ટિવ યુટિલાઇઝેશન એટલે કે તેનો અસરકારક ઉપયોગ કરવો. પછી હાવર્ડ એન્ડ ઓપ્ટર તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ને શું કહેવાય તો કે એઝ એન એપ્લિકેશન ઓફ જનરલ મેનેજરિયલ પ્રિન્સિપલ્સ ટુ ધી એરિયા ઓફ ફિનાન્શિયલ ડિસિઝન મેકિંગ. પછી વેસ્ટર્ન એન્ડ બ્રિંગા તો FM is an area of financial decision making, harmonizing individual motive and enterprise goals. પછી જોસેફ એન્ડ મેસી તો FM is the operational activity of a business. તો ધંધાની operational activity that is responsible for obtaining and effectively utilizing the fund necessary for efficient operation. તો efficient operation માટે જે ફંડની જરૂર પડે આ ફંડને પ્રોક્યોર કરવા, એનો ઇફેક્ટિવલી યુટિલાઇઝ કરવો. ટૂંકમાં જુઓ મેઇન કન્સર્ન શું છે? એફએમનું મેઇન કન્સર્ન છે કે બિઝનેસ માટે જ્યારે પણ પૈસાની જરૂર પડે ત્યારે આ પૈસા પ્રોક્યોર કરવા. હવે પૈસા પ્રોક્યોર કરીને ધંધામાં નાખી દીધા એમ ન હોય, એને ઇફેક્ટિવલી યુટિલાઇઝ કરવા, ધંધામાં એનો અસરકારક ઉપયોગ કરવો. તો આને જે છે શું કહેવાય? એફએમ. ચલો નાઉ અપ્રોચ. બરોબર છે, ઇવોલ્યુશન ની આપણે કઈ બહુ જરૂર નથી. તો નાઉ અપ્રોચ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. તો જો એફએમ નો જે અપ્રોચ છે એને બે પાર્ટમાં વહેંચી શકાય, ટ્રેડિશનલ અપ્રોચ અને મોડર્ન અપ્રોચ. બરોબર છે. ટ્રેડિશનલ એટલે કે જૂનવાણી. તો જૂનવાણી ઢબે આપણે જોવા જઈએ તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ શું હતું તો કે જસ્ટ એક્વાયરમેન્ટ ઓફ ફંડ. એક્વાયરિંગ ફંડ, જ્યારે પણ ફંડની જરૂર પડે ત્યારે ફંડ એક્વાયર કરવા, એ ખાલી ટ્રેડિશનલ અપ્રોચમાં આવતું. તો FM approach measures the scope of FM in various fields, which includes the essential part of finance. FM is not a revolutionary concept, but an evolutionary. FM છે કે રાતોરાત એની ઉત્ક્રાંતિ નથી થઈ.
ધીમે ધીમે એનું ઇવોલ્યુશન થયું છે. The definition and scope of FM has been changed from one period to another period and applied various innovation. તો FM ની ડેફિનેશન છે એમાં સમયાંતરે જે છે એ ફેરફારો થયા છે. તો ફર્સ્ટ છે ટ્રેડિશનલ અપ્રોચ, બીજો છે મોડર્ન અપ્રોચ. તો ટ્રેડિશનલ અપ્રોચ એટલે શું? તો કે the concept of finance function is very narrow and very traditional. Acquisition of finance according to the objectives of business. તો ટ્રેડિશનલ અપ્રોચમાં શું હતું? તો કે ભાઈ ખાલી ફાઇનાન્સ અક્વાયર કરવું. બરોબર છે, બિઝનેસમાં આપણે જુદા જુદા સ્ટેજે ફાઇનાન્સની જરૂર પડે. બરોબર છે, તો આ ફાઇનાન્સ જે છે પ્રોક્યુર કરવું, આટલી જ વસ્તુ ટ્રેડિશનલ કન્સેપ્ટમાં ઇન્ક્લુડ હતી. તો in this definition the second aspect, utilization of finance is not taken into consideration. તો ફાઇનાન્સ નું યુટિલાઇઝેશન છે એ આ લોકોએ ધ્યાનમાં લીધું નથી. તો સક્સેસ ઓફ બિઝનેસ યુનિટ ડિપેન્ડ્સ ઓન બોથ એક્વિઝિશન એન્ડ યુટિલાઇઝેશન. તો ફાઇનાન્સ પ્રાપ્ત કરવું અને ફાઇનાન્સનો ઉપયોગ કરવો, આ બંને વસ્તુ જે છે આમાં ઇન્ક્લુડ થયેલી છે. ચલો, નાઉ નંબર 1, એસ્ટિમેટ્સ ફોર રિક્વાયરમેન્ટ ઓફ ફાઇનાન્સ આર મેડ by considering the business activity. તો બિઝનેસ એક્ટિવિટીને ધ્યાનમાં લઈ અને ફાઇનાન્સની રિક્વાયરમેન્ટ કેટલી છે એના એસ્ટિમેટ, એના અંદાજો કરવામાં આવે છે. For this purpose, short term and long term financial requirement are taken into consideration. તો શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંને રિક્વાયરમેન્ટ ધ્યાનમાં લેવી પડે. After estimating financial requirement, source for procurement of finance are thought of by comparative study. તો હવે આપણે અલગ અલગ સોર્સ જોવાના. આપણે ઓર્ડિનરી શેર બહાર પાડવા, પ્રેફરન્સ શેર બહાર પાડવા, ડિબેન્ચર ઇશ્યુ કરવા કે બેંકમાંથી લોન લેવી, these are the various source. પછી function of procurement of finance should be completed at less expense. તો આપણે જે ફાઇનાન્સ પ્રોક્યોર કરવાનું કામ છે, આ કામને ઓછામાં ઓછા ખર્ચે પૂરું કરવું જોઈએ. And in a short period, special attention is required to be given to interest, commission and administration expense. તો જ્યારે તમે ફંડ પ્રોક્યોર કરવા જાઓ, બરોબર છે, ફંડ પ્રોક્યોરમેન્ટ ટાઈમે અલગ અલગ પ્રકારના કેટલા ખર્ચા થાય છે એ ખાસ જોવાનું. અને પોસિબલ હોય જ્યાં સુધી આ ખર્ચા ઓછામાં ઓછા થાય એવો પ્રયત્ન કરવાનો. પછી મેનેજમેન્ટ should see that sources should not be such that may be burdensome in future. જો તમારો સોર્સ એવો ના હોવો જોઈએ કે જે ભવિષ્યમાં બર્ડનસમ બોજારૂપ બની જાય. તમે બેંક લોન લ્યો, ડિબેન્ચર ઇશ્યુ કરો, તો એનો મતલબ એમ કે યુ હેવ ટુ પે ધી ઇન્ટરેસ્ટ ઓન ટાઈમ. જો તમે સમયસર ઇન્ટરેસ્ટ પે નહીં કરો તો શું થશે? તો કે તો તમારે લિક્વિડેશન ધંધો બંધ કરવો પડશે. એટલે ખાસ જ્યારે ફાઇનાન્સ અક્વાયર કરતા હોય ત્યારે આ ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ મંદીના સમયમાં આ ફાઇનાન્સની મેથડ કે આ ફાઇનાન્સનો સોર્સ છે એ આપણા માટે બર્ડનસમ બોજારૂપ ન બનવો જોઈએ. તો ધીસ ઇઝ ઓલસો an important consideration to be kept in mind while raising the finance for the business. ચલો, ક્લિયર? હવે આની જે લિમિટેશન્સ છે અને પછી મોડર્ન અપ્રોચ છે, બે આપણે નેક્સ્ટ સેશનમાં ભણશું. આ બે પોઈન્ટ ખાસ જે છે લખી લેજો. આ એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે. જો ઓનલાઈન એક્ઝામ તમારે આવશે તો, જો ઓફલાઈન આવે બરોબર છે તો કોઈ ક્વેશ્ચન નથી, પણ એક ઓનલાઈન આવશે તો બધી વસ્તુ તમને પૂછાઈ શકે. એટલે એમસીક્યુ ની અંદર ખાસ નાના નાના પોઈન્ટ હોય ને મગજમાં રાખવા જરૂરી છે. બરોબર, ક્લિયર? ચલો, થેન્ક યુ.